કે ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે, પણ હું આ 5 વર્ષમાં મને જે નડ્યા છે એમને મૂકવાનો નથી. એ પણ આ જાહેર મંચ પર ક્યાંક પાછળથી ઘા માર્યા છે. મરદના દીકરા હોય તો સામે સાથી આવે ને તો અમને ખબર પડે કે આ જીવનનું આ જયચંદ્રનો તો કઈ માફ નથી કરવાનું. સમય અંતરે એના હિસાબ થશે અને એને ખબર પણ પડશે કે એને શું પાપ કર્યો છે. બરાબર. હેલો મિત્રો, નમસ્કાર. જૂનાગઢ લોકસભા સીટની આપણે ઘણી બધી ચર્ચાઓ કરી છે. રિઝલ્ટ આવી ગયું છે. ભારતીય જનતા પાર્ટીના રાજેશભાઈ ચુડાસમા જે 1,30,000 થી 35,000 મતથી છે એ વિજેતા થઈ ચૂક્યા છે. પરંતુ ફરી એક વખત જૂનાગઢ સરસામાં છે રાજેશભાઈ ચુડાસમાનો સન્માન સમારોહ ચાલી રહ્યો છે કે ચૂંટાઈને આવ્યા છે તો અલગ અલગ વિધાનસભામાં તેને સન્માનિત કરવામાં આવી રહ્યા છે અને તે મતદારોનો છે આભાર પણ માની રહ્યા છે. તો એવા જ કાર્યક્રમમાં રાજેશભાઈ ચુડાસમાએ એના વિરોધીઓ, એ પછી પાર્ટીના પણ હોય અને અન્ય પાર્ટીના પણ હોય, જેને એક એવું સ્ટેટમેન્ટ આપ્યું છે, એ સ્ટેટમેન્ટથી, એ નિવેદનથી, એ ભાષણથી છે સોશિયલ મીડિયામાં અને ન્યૂઝ ચેનલોમાં હાહાકાર મચ્યો છે. એ ધમકી પણ ગણી રહ્યા છે. જે મને 5 વર્ષ નડ્યા છે તેને ભાજપ છોડે કે શિક્ષા આપે પરંતુ હું નહીં છોડું. આ સ્ટેટમેન્ટથી ગુજરાતભરની અલગ અલગ ચેનલોમાં છે અલગ અલગ રીતે પ્રસ્થાપિત કરવામાં આવી રહ્યું છે. કોઈ કહી રહ્યું છે આમ જનતાને આવું કહી રહ્યા છે, કોઈ કહી રહ્યા છે કે વિરોધીઓને કહી રહ્યા છે. પરંતુ જૂનાગઢ વિસ્તારમાં ઘણા લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદ ચાલતો આવે છે, જેની અગાઉ આપણે વાતચીત કરી છે, જેની ફરી એક વખત ડિટેલમાં આપણે ચર્ચા કરવી છે કે હકીકતમાં રિયાલિટી શું છે, મીડિયા જે બતાવી રહી છે અને હકીકત શું છે. હકીકતમાં પબ્લિકને, આમ જનતાને રાજેશ ચુડાસમાએ ધમકી આપી છે. શું જેને મત નથી આપ્યા ભારતીય જનતા પાર્ટીને એને રાજેશભાઈએ ધમકી આપી છે કે હકીકત કંઈક અલગ જ છે? તો એ દરેક વાતની ચર્ચા કરવી છે. જે રેગ્યુલર મારા વિડીયો જોઈ રહ્યા છે તે લોકોને ખ્યાલ છે. પરંતુ હાલ લોકસભાની ચૂંટણી પતી ગઈ છે અને જે નવા વ્યૂઅરો આવે છે એ લોકો માટે આ વિડીયો છે એ મહત્વનો બન્યો રહે છે કે આખી ઘટના છે ઘણા વર્ષોથી ચાલતી આવે છે. એની ચર્ચા ન્યૂઝ ચેનલોવાળાએ કરી નથી, પરંતુ આપણે એ ડિટેલ વાત કરવી છે કે ઘણા લાંબા સમયથી જૂનાગઢમાં શું રંધાઈ રહ્યું છે, ભારતીય જનતા પાર્ટીમાં શું આંતરિક જૂથવાદ ચાલી રહ્યો છે, જેના કારણે હાલ રાજેશભાઈ ચુડાસમા પર પણ જાહેરમાં છે એવા આક્ષેપ નાખવામાં આવ્યા હતા અને હાલ રાજેશભાઈ ખુદ છે નામ લીધા વગર આક્ષેપ નાખી રહ્યા છે અને ધમકી કહો તો ધમકી છે એ આપી રહ્યા છે. પરંતુ જે બી રિયાલિટી છે તેની વાત કરવી છે તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત તમને નોટિફિકેશન મળી જાય. વિડીયોની શરૂઆત કરીએ. હાલ પૂરા ગુજરાતમાં જે બી સાંસદો છે અને જેને કેબિનેટ કે જેને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે એને એ રીતના સન્માનિત કરવામાં આવી રહ્યા છે અને જે માત્ર સાંસદ બન્યા છે તેનું એ રીતનું સન્માન સમારોહ ચાલી રહ્યો છે. એટલે કે જે કેબિનેટ મિનિસ્ટર છે, જે સ્ટેટ મિનિસ્ટર બન્યા છે, તો એના એ રીતના કાફલા પ્રમાણે છે એની એન્ટ્રી છે થતી હોય છે. સામાન્ય સાંસદમાં ચૂંટણા છે તો એ 2-5 ગાડીઓ લઈ અને જ્યાં એનો સન્માન સમારોહ હોય છે ત્યાં પહોંચતા હોય છે. એવી જ રીતના રાજેશભાઈ ચુડાસમા જે તાલાલા વિધાનસભા છે એ મત વિસ્તારના મતદારોનો આભાર માનવા માટે અને જે ત્યાંના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે તે રાજેશભાઈને સન્માનિત કરવા માટે કે તમે વિજેતા થઈને આવ્યા છો, તો એવો કાર્યક્રમ છે હાલ પૂરા ગુજરાતમાં, પૂરા દેશમાંથી ચાલતો આવે છે અને દર ચૂંટણીના બાદમાં છે ચાલતો હોય છે. તો એ રીતે તાલાલા વિધાનસભાના પ્રાસીમાં જે બી સન્માન સમારોહ છે રાખવામાં આવ્યો હતો, જ્યાં રાજેશભાઈ ચુડાસમા છે એ જે બી ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ, એ સંગઠનના હોય કે કોઈ હોદ્દા પર હોય, એને અંદર ખાને અને અમુકે તો જાહેરમાં કે કોંગ્રેસમાં જ મત દેવાનો છે, તો એવા લોકોને જવાબ આપવા માટે રાજેશભાઈ ચુડાસમાએ જે બોલ્યા છે, જેને લોકો ધમકી કહી રહ્યા છે, ન્યૂઝ ચેનલોવાળા કંઈક અલગ ચગાવી રહ્યા છે, તો તમે એ સાંભળો. તેમ છતાં પણ તાલાળા વિધાનસભામાંથી મને 10 થી 11,000 ની લીડ બંને વખત મળી.
એમાં ભારતીય જનતા પાર્ટી હારી જશે એવા સમાચાર આવશે. પણ મને વિશ્વાસ હતો કે 10 વર્ષમાં જુનાગઢ અને ગીર સોમનાથની જનતાને ક્યારેય પણ મેં અંતરાત્માથી જો મેં અન્યાય કર્યો હોય તો ભગવાન સોમનાથ અને મા ભવાની મને ક્યારેય માફ નહીં કરે અને એનું પરિણામ ભોગવવા માટે હું તૈયાર છું. અને આજે પણ આ માધવરાય ભગવાનના સાનિધ્યમાં કહું છું કે ક્યારે પણ કોઈ જ્ઞાતિ જાતિના વાડામાં આવ્યા વગર ભારતીય જનતા પાર્ટીને ફાયદો કેમ થાય, ભારતીય જનતા પાર્ટીનો મત કેમ વધે, એ જ મારા નિષ્ઠાથી મેં પ્રયત્ન કર્યા છે. અને અહીંયા ભગવાન બારીને એટલા માટે મને અભિનંદન આપવા છે કે આહિર સમાજના ઉમેદવાર હતા. મારો સ્વભાવ નથી ક્યારેય કે હું કોઈ પણ ચૂંટણી લડું કે મારા વિરોધીઓનું પણ નામ ક્યારેય લેતો નથી, કારણ કે મારી પ્રજાને મારી વાત કરવાનો મારો સ્વભાવ છે, બીજાની વાત હું ક્યારેય કરતો નથી. અને એ માટે થઈને મારે ભગાભાઈ અને આહિર સમાજના આગેવાનોને અભિનંદન આપવા છે. કારણ કે એમના માટે પરિસ્થિતિ વિપરીત હતી અને વિપરીત પરિસ્થિતિમાં કામ કરવું, મેં 3 વખત વિપરીત પરિસ્થિતિમાં કામ કર્યું છે. મારા વિપરીતના પ્રયત્ન ત્યારે પણ મેં કર્યા હતા. એવી રીતે ભગાભાઈ અને આહિર સમાજના ગીર સોમનાથના આગેવાન ભારતીય જનતા પાર્ટીમાં જેમણે કામ કર્યું એ લોકોને જ કહું છું, એમને હું ખૂબ અભિનંદન આપું છું કે એમણે સમાજની સામે ચાલી અને ભારતીય જનતા પાર્ટીની નવી રાજનીતિમાં એમણે જે શરૂઆત કરી છે. હું પણ મારા સમાજ વતી ખાતરી આપું છું કે તમારામાંથી પ્રેરણા લઈને આવનારા સમયમાં મારો સમાજ પણ એ રાજનીતિમાં આવશે, એ હું તમને આ મંચ પરથી ખાતરી આપું. મેં કીધું કે 10 વર્ષમાં મેં આ વિસ્તારમાં નાના મોટા પ્રયત્નો કર્યા અને મારે જ્ઞાતિવાદ કરવો હોય તો હું તમને આ મંચ ઉપરથી કહું કે તમે આ સરકારી કચેરીઓમાં કોઈ સમાજના કેટલા અધિકારીઓ છે, અન્ય સમાજના કેટલા અધિકારીઓ છે, એ લિસ્ટ લઈ લેજો. જો મેં એ રાજનીતિ કરી હોત તો કોઈ સમાજના અહીંયા અધિકારીઓ વધારે હોત, પણ મેં ક્યારેય એ રાજનીતિ કરી નથી. અને મારી ઓફિસે કોઈ પણ સમાજનો કર્મચારી આવ્યો હોય એને કોઈ પણ આગેવાનની ભલામણની જરૂર નથી. મારે ઓફિસેથી એમને પત્ર મળી જાય અને એમની બદલી ગીર સોમનાથ જિલ્લામાં થઈ જાય. મારે ફોન કરવાની પણ જરૂર ના પડે. મારા પત્રની તાકાત એટલી છે કે એમને પોતાના વિસ્તારમાં આવવું હોય તો મારા પત્રથી આવી શકે. આવા અનેક કામો આ વિસ્તારના લોકોના માટે કર્યા. પણ મને જ્યારે પહેલી વખત આ વિસ્તારની સેવા કરવાની તક મળી, આ 10 વર્ષમાં તમને જે કોઈ પણ ખાટા ઓટકાર આવ્યા હોય એ એક પણ ખાટો ઓટકાર આવનારા સમયમાં નહીં આવવા દો. ભગવાન માધવરાયની સાક્ષીએ કહું અને એ પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે, પણ હું આ 5 વર્ષમાં મને જે નડ્યા છે એમને મૂકવાનો નથી, એ પણ આ જાહેર મંચ પરથી કહું છું. આ 5 વર્ષ આ ગીર સોમનાથ જિલ્લાની રાજનીતિમાં આવનારા સમયમાં આપણે સૌએ સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કે જેમણે 45 ડિગ્રી તાપમાં અનેક સમીકરણોની વચ્ચે અને લોકોની વચ્ચે જાય, પોતાના સમાજની સામે પણ જાય અને જેમણે મારા માટે કામ કર્યું છે એ તમામ કાર્યકર્તાઓનો ફરી એક વખત અને હું આપ સૌનો આભાર માનું છું. આપ સૌએ મારું સન્માન કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. જય જય ગરીબ. જે રીતે તમે સાંભળ્યું એને મતદારોનો આભાર પણ માન્યો છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો આભાર પણ માન્યો છે. પરંતુ જે 5 વર્ષ એ કહી રહ્યા છે 2019થી લઈને 2024 સુધી, 2019માં જ્યારે એ છૂટાયા 1.5 લાખની લીડથી છૂટાયા હતા, 1,50,000, એ પહેલાં 1,25,000 મતથી 2014માં, બાદમાં 25,000ની લીડ વધી એટલે 1,50,000 કે 55,000 બાદમાં છે. હાલ 15 કે 20,000ની લીડ છે એ ઘટી છે, જેમાં કંઈક આંતરિક જૂથવાદ પણ કામ કર્યો છે.
લુહાણા સમાજ તો નારાજ હતો, એને એટલા બધા મતો નહોતા, 30 થી 35,000 મતો હતા, 50% મતદાન થાય તો 15,000 મત અને 21 લાખનું કે 25 લાખનું વોટિંગ હોય છે, જેની સામે 35 કે 30 એમાં 50% વોટિંગ થાય તો 15,000 મતો છે, એ કંઈ લીડ ઘટાડતો નથી, પરંતુ જે આંતરિક જૂથવાદ છે. 2019માં રાજેશભાઈ ચુડાસમાને 1,55,000ની લીડ મળી હતી. બાદમાં 2022માં વિધાનસભાની ચૂંટણી આવે છે, જેમાં ગીર સોમનાથ વિધાનસભા સીટ પર કોંગ્રેસમાંથી વિમલ ચુડાસમાને ટિકિટ મળે છે. ભારતીય જનતા પાર્ટીમાંથી કારડિયા રાજપૂત સમાજના માનસિંહભાઈ પરમારને ટિકિટ મળે છે. ચૂંટણી પૂરી થાય છે, પરિણામો આવે છે, ભારતીય જનતા પાર્ટીને બમ્પર જીત મળે છે. કંઈક 19 જ કોંગ્રેસના ધારાસભ્યો છે એ ચૂંટાય છે, ગેનીબેન ને વિમલભાઈ ચુડાસમાથી લઈને. તો એ ગીર સોમનાથમાં વિમલભાઈ ચુડાસમા 934 કે 950 આસપાસ મતથી વિજેતા બને છે અને માનસિંહભાઈ પરમાર 900 સમથિંગ મતથી છે એ હારે છે. બાદમાં પરિણામ બાદ કોઈ જાહેર સ્થળ પર રાજેશભાઈ ચુડાસમા પર એવા આક્ષેપ છે એ નાખવામાં આવે છે કે અમને પાછળથી ઘા કર્યા છે. એટલે કહેવાનો મતલબ કંઈક એવો હતો કે અંદર ખાને રાજેશભાઈ ચુડાસમાએ વિમલ ચુડાસમાને છે એ મદદ કરી છે, જેના કારણે આ પરિણામ આવ્યું છે. બાદમાં માનસિંહભાઈ પરમાર પણ એમાં મતદારોનો આભાર માનવા માટે આવે છે, ભલે હાર્યા છીએ, પરંતુ માનસિંહભાઈ પરમાર પણ આક્રોશમાં આવે છે. આ જે બી જય સંધો છે તેને હું આજીવન નહીં છોડું અને આજીવન એને માફ નહીં કરું. સમય અંતરે આના હિસાબ થશે. કદાચ એવો ટાર્ગેટ હોય કે આવતી લોકસભામાં 2024માં તમને ટિકિટ ફરીથી મળશે અને ત્યારે તમને આનો જવાબ મળશે અને તમને અમે હરાવીશું, એવું બધું હોઈ શકે. તો આ રીતનો વિડીયો એ વખતે પણ વાયરલ થયો હતો 2022 વિધાનસભાની ચૂંટણી બાદ. તો એ વિડીયો પણ તમે જોઈ શકો છો. અગાઉ આપણે ચર્ચા કરી ચૂક્યા છે, પરંતુ હજુ બી તમે જોઈ શકો છો. મિત્રો હાર જીત તો હેલા કરે, તો ભાઈ હરદાસભાઈ કહેતા હતા એમ ક્યાંક પાછળથી ઘા માર્યા છે. મરદના દીકરા હોય તો સામે સાથી આવે ને તો અમને ખબર પડે. રૂપિયા લઈ ગયા છે મારી પાસેથી, મિત્રો રૂપિયા લઈ ગયા છે, માયકા એટલા રૂપિયા આપ્યા છે અને ગદ્દારી કરી છે એનું દુઃખ છે. આજે આ પરિવારે ક્યારેય ગદ્દારી નથી કરી. ગમે એવી પરિસ્થિતિ આવી છે. જયારે લોકસભાની ચૂંટણી 2019 ની આવી, મારા સમાજના દરેક આગેવાનો રાજેશભાઈની સામે હતા. આપ સૌને ખબર છે. એક આગેવાન રાજેશભાઈ ભેગો નતો. મને કોળીના ચોકમાં મિટિંગ કરવાની ના પાડી અને એ આગેવાને મેં ફોન ઉપર કર્યું તો કોઈ માયનો લાલ છે કે મારી મિટિંગ અટકાવ, મારે મિટિંગ કરવી છે. એ મિટિંગ કરી હતી ત્યાં અને રાજેશભાઈને કારડિયા રાજપૂત સમાજના 80% મત અપાવ્યા હતા. મિત્રો આ એ પરિવારના સંસ્કાર માનસિંહભાઈમાં રહેલા છે. એટલે મારી વિનંતી છે, આવા ગદ્દાર લોકોને ક્યારેય માફ નહીં કરતા. અમને એમ કે 900 મત એટલે મામૂલી મતદાન કહેવાય. મિત્રો ના મામૂલી મત કહેવાય. એવી ખબર હોત ને તો ગમે ત્યાં ધાર પાડીને પણ લઈ લે. પણ બેઠક આપણે હારી ગયા છીએ, હારી ગયા. કે આ જીવનનું આ જયચંદ્રનો તો કઈ માફ નથી કરવાનું. સમય અંતરે એના હિસાબ થશે અને એને ખબર પણ પડશે કે એને શું પાપ કર્યો છે. બરાબર. અમારા એક સાથે નહીં પણ મારી વેરાવળની 1 લાખ ને 2,62,000 મતદારો સાથે પાપ કર્યો છે. એમને ક્યારેય માફ નહીં કરીએ અને ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશનું નેતૃત્વ પણ આ વખતે માફ કરવાના મૂડમાં નથી. જે રીતે તમે વિડીયોમાં જોયું 2022 એ પહેલાં 2019માં કાંઈ તકલીફ નહોતી, 25,000ની લીડ પણ વધી હતી, પરંતુ હાલ લીડ ઘટી છે અને હારનો પણ ડર હતો ભારતીય જનતા પાર્ટીને. પરંતુ જે બી ડેમેજ કંટ્રોલ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે, તાલાલા વિધાનસભા આખી વિધાનસભામાં માત્ર ભારતીય જનતા પાર્ટીને 33 મતની લીડ મળી છે. અને જ્યારે ગીર સોમનાથ વિમલ ચુડાસમા જે કોંગ્રેસના ધારાસભ્ય છે ત્યાંથી
15-20 હજાર આસપાસની કંઈક લીડ મળી છે, જે મને સૂત્રો દ્વારા માહિતી મળી છે, પરફેક્ટ ખ્યાલ નથી. તાલાલામાં જે બી લુહાણા સમાજ છે, આહિર સમાજ છે, કારડિયા રાજપૂત સમાજ છે, જેને ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન થયું છે, છતાં પણ ત્યાં 33 મતથી જે ભારતીય જનતા પાર્ટી છે આગળ છે. આહિર સમાજના ઉમેદવાર છે એ કોંગ્રેસમાંથી હતા, એટલે આહિર સમાજ તો ભાજપની વિરુદ્ધમાં જવાનો. પરંતુ જે 2022 વિધાનસભાનું પરિણામ આવ્યું અને બાદમાં જે આંતરિક વિખવાદ થયો એનું પણ પરિણામ ભારતીય જનતા પાર્ટીને ભોગવવું પડ્યું. કારડિયા રાજપૂત સમાજ, ક્ષત્રિય સમાજના મતો પણ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં પડ્યા. એટલે આ જે બી વિવાદ છે, ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિખવાદ છે, જે પહેલેથી હાલ્યો આવે છે અને હવે કંઈક શરણસીમાએ પહોંચ્યો છે. કેમ કે રાજેશભાઈ ચુડાસમાએ પણ એ ભાષણમાં કે નામ લીધા વગર પબ્લિકને છે એ જણાવ્યું છે કે જે મને નડ્યા છે, જેને મને નુકસાન પહોંચાડવાનું કોશિશ કરી છે, એને હું નહીં છોડું. એ જ વસ્તુ 2022માં રાજેશ ચુડાસમાને પણ કહેવામાં આવ્યું હતું, જે આ વિડીયોમાં જણાય છે અને સ્થાનિક પત્રકારો પણ કહી રહ્યા છે. આંતરિક જૂથવાદ છે એ જૂનાગઢમાં છે, એ ચાલી રહ્યો છે. એટલે મેટર કંઈક આવી છે, પરંતુ ન્યૂઝ ચેનલોમાં કંઈક અવળી રીતે ચગાવવામાં આવી રહ્યું છે કે જેને મત નથી દીધા એ લોકોને હું જોઈ લઈશ. એટલે એવું કોઈ મારા ખ્યાલ પ્રમાણે નથી. આ જે બી ભારતીય જનતા પાર્ટીનામાં જે જૂથવાદ છે, જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં કામ કર્યું છે, અને એ પણ ત્યાંના સ્થાનિક લોકો સાથે પણ વાતચીત થઈ છે, સ્થાનિક પત્રકારો સાથે પણ વાતચીત થઈ છે કે ખુલ્લેઆમ જાહેરમાં પણ એવું બોલ્યા છે કે આ વખતે પાડી દેવાના છે, આ વખતે આપણે ભાજપમાં છીએ પણ કોંગ્રેસને મત આપવાના છે. મોટા ગજાના નેતાઓએ છે અંદર ખાને બળવો કર્યો છે, જેનું પરિણામ ભારતીય જનતા પાર્ટીને મળ્યું છે, લીડ ઘટી છે. તો મારા ખ્યાલ પ્રમાણે જે બી કાર્યકર્તાઓ છે કે ભારતીય જનતા પાર્ટીના જોડાયેલા પદાધિકારીઓ હોય, સંગઠનમાં હોય, એ લોકોનો અંદરૂની મામલો છે. કદાચ ન્યૂઝ ચેનલો જે બી હાલનું ચલાવી રહ્યા છે એને અગાઉની આ ઘટનાનો ખ્યાલ ન હોય કદાચ, પરંતુ જે બી આંતરિક જૂથવાદ છે તેનું આ પરિણામ છે, અને જેનાથી ભારતીય જનતા પાર્ટીને નુકસાન થયું છે અને આગળ ભવિષ્યમાં પણ થઈ શકે છે. તો બસ આ જે બી ન્યૂઝ ચેનલોમાં ચાલી રહ્યું છે. જૂનાગઢ વિસ્તારમાંથી પણ આપણા ઘણા બધા વ્યુઅરો છે જે કમેન્ટ મારી પોતાના વિચારો છે એ રજૂ કરી શકે છે કે હકીકતમાં રિયાલિટી શું છે. તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.